આપણે હંમેશા એક એવી શક્તિ વિશે વિચારીએ છીએ જે આખા બ્રહ્માંડને ચલાવે છે, પણ શું થાય જો એ શક્તિ આપણા વિચાર કરતાં પણ વધુ નજીક હોય તો? ચાલો આજે આ જ રહસ્યમય ઊર્જાની દુનિયામાં એક ડૂબકી મારીએ. તો સવાલ એ છે, તે બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ એ છે ક્યાં? શું એ દૂરના તારાઓમાં છે કે પછી આકાશગંગાના કેન્દ્રમાં? વેલ, જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. એ શક્તિ ક્યાંય બહાર નથી, પણ આપણી પોતાની અંદર જ છુપાયેલી છે. અને આ શક્તિની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? આપણા પોતાના શરીરમાંથી. હા, આપણું શરીર, જે આપણને માત્ર માંસ અને હાડકાનો માળો લાગે છે, એ ખરેખર તો એક જીવતું જાગતું પાવર હાઉસ છે. કહેવાય છે ને કે આપણી અંદર જ એક આખું બ્રહ્માંડ સમાયેલું છે, એક એવી જટિલ અને ઊર્જાથી ભરપૂર સિસ્ટમ જે એક ક્ષણ માટે પણ અટકતી નથી. આ વાતને એક ખૂબ જ સરસ રીતે સમજાવવામાં આવી છે. સાંભળો. मनुष्य का शरीर एक अच्छा खासा बिजली घर है। जैसे बिजली घर में सारे शहर के लिए तार लगे रहते हैं, उसी प्रकार मस्तिष्क में से निकलकर जो पतले पतले तार समस्त शरीर में जाल की तरह फैल गए हैं, उन्हें ज्ञान तंतु कहा जाता है। એટલે કે આપણું શરીર એક વીજળી ઘર જેવું છે, અને જે જ્ઞાન તંતુઓ છે ને, એ મગજમાંથી નીકળીને આખા શરીરમાં ફેલાયેલા વીજળીના તાર છે, જે સતત ઊર્જા પહોંચાડે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ શક્તિ માત્ર શરીરની અંદર જ નથી રહેતી. હવે આપણે એના બાહ્ય સ્વરૂપ પર નજર કરીએ. આ ઊર્જા શરીરમાંથી બહાર પણ ફેલાય છે અને એક શક્તિશાળી ઊર્જાનું ક્ષેત્ર બનાવે છે. મતલબ કે શરીરની અંદરની વીજળી બહારની દુનિયામાં પણ અસર કરે છે. એક એવી હાજરી ઊભી કરે છે જેને આપણે ઘણીવાર આભા કે ઓરા તરીકે ઓળખીએ છીએ. અને આ આભા કેટલી શક્તિશાળી હોઈ શકે છે, એના વિશે કહેવાયું છે कि कई मनुष्यों के चेहरे पर ऐसा तेज होता है जिसके आगे तलवार और बंदूक कुंद हो जाती हैं. ये तेज सफ़ेदी या चमक नहीं है, वरन प्रचंड विद्युत धारा है. विचार तो करो, આ કોઈ ચહેરાની સુંદરતા કે ચમકની વાત નથી. આ તો એક એવી પ્રચંડ વિદ્યુત ધારા છે, એક એવું રક્ષણાત્મક કવચ છે જેની સામે શસ્ત્રો પણ નકામા થઈ જાય. તો સવાલ એ થાય કે આટલી અવિશ્વસનીય શક્તિ આવે છે ક્યાંથી? શરીર તો માત્ર એક સાધન છે. હવે આપણે એના મૂળ સ્ત્રોત સુધી જઈ રહ્યા છીએ. આ શક્તિનો સાચો અને અંતિમ સ્ત્રોત છે આપણો આત્મા. અને આત્મા આ શક્તિને કયા સ્વરૂપમાં પ્રગટ કરે છે? એ છે ઈચ્છાશક્તિ. પણ આ કોઈ સામાન્ય દ્રઢ નિશ્ચય નથી. ના, આ તો આત્મામાંથી સીધી પેદા થતી સર્વોચ્ચ સર્જનાત્મક ઊર્જા છે. અને એટલે જ કહેવાયું છે કે આત્મા સર્વશક્તિમાન છે. કેમ? કારણ કે એ ઈચ્છા શક્તિને જન્મ આપે છે. અને જ્યારે બુદ્ધિનો સાથ મળે ત્યારે એ કોઈ પણ અવરોધને પાર કરી શકે છે. જેમ કે કહેવાયું છે, असंभव शब्द मूर्खों के कोश में है. आत्मा को सर्वशक्तिमान इसलिए कहा गया है कि वो इच्छा शक्ति उत्पन्न करती है और बुद्धि के द्वारा उसका ठीक उपयोग कर लेती है. मतलब કે અશક્ય જેવો કોઈ શબ્દ જ નથી. આજે આપણે જે પણ ચર્ચા કરી એ બધા જ સૂત્રો પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક માનવીય વિદ્યુત કે ચમત્કારમાંથી લેવામાં આવ્યા છે.